ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો, નમસ્તે. આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આપણે ધોરણ 11માં જ્યારે વિડિયો લેક્ચરના માધ્યમથી મળી રહ્યા છીએ ત્યારે આપણે ધોરણ 11માં આવતા પદ્ય 3 વર્ષાવર્ણનમનો અભ્યાસ કરવાનો છે. અને એ આપણે આગળના લેક્ચરની અંદર આપણે વર્ષાવર્ણનમ પદ્ય 3ની પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો અને આપેલા પ્રથમ 3 શ્લોકનો અભ્યાસ કર્યો. હવે એ 3 શ્લોકનો અભ્યાસ આપણે કર્યો. ત્યાર પછી આજે આપણે 4 થી 7 એક ટોટલ શ્લોક વર્ષાવર્ણનમમાં છે, 1 થી 7 છે. એમાં પ્રથમ શ્લોકનો અભ્યાસ છે આપણે આગળના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો હવે આજે 4 થી 7 જે શ્લોક છે વર્ષાવર્ણનમના એનો અભ્યાસ કરવાનો છે. તો આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરશું. પદ્ય 3 વર્ષાવર્ણનમ ધોરણ 11 સંસ્કૃત 4 થી 7 શ્લોકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. કેટલા? 4 થી 7. પ્રથમ 3 શ્લોકનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. એટલા માટે આજે 4 થી 7, 4, 5, 6 અને 7 આ 4 શ્લોકનો અભ્યાસ કરશું. અને સાથે સાથે આપણે અભ્યાસ છે આપણો, એમના પ્રશ્નો, MCQ ને સંદર્ભ પણ સોલ્વ કરશું. તો હવે આજે આપણે નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે ચોથા શ્લોકથી અભ્યાસની શરૂઆત કરીએ. શ્લોક 4. ચોથો શ્લોક આપણે પહોંચ્યા હતા, 3નો અભ્યાસ કરી ચૂક્યા હતા. તો શ્લોક 4ની શરૂઆત કરીએ. ક્ષેત્રાણિ સસ્ય સંપદભિઃ ક્ષેત્રાણિ સસ્યદ સંપદભિઃ કર્ષકાણાં મુદં દદુઃ ધન્યીનાં ઉપતાપતં ચ દેવાધીનમ અજાતનમ. આપણે હવે એમનો પરિચ્છેદ નીચે આપેલો છે, સંધિ છૂટી પાડીને એ પ્રમાણે પઠન કરશું. ક્ષેત્રાણિ સસ્ય સંપદભિઃ કર્ષકાણાં મુદં દદુઃ ધન્યીનાં ઉપતાપં ચ દેવાધીનમ અજાનતામ. ક્ષેત્રાણિ સસ્ય સંપદભિઃ કર્ષકાણાં મુદં દદુઃ ધન્યીનાં ઉપતાપં ચ દેવાધીનમ અજાનતામ. તો હવે આ પદછેદ પ્રમાણે આપણે પહેલા શબ્દના અર્થ જોશું અને ત્યાર પછી એનું સળંગ ભાષાંતરનો અભ્યાસ કરશું. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. શબ્દાર્થ. પહેલા પ્રથમ લીટીના શબ્દના અર્થનો અભ્યાસ કરીએ, ત્યાર પછી સેકન્ડ લીટીના શબ્દોના અર્થ જોશું. ક્ષેત્રાણિ એટલે ખેતરો. ખેતરોનું સંસ્કૃત પૂછાય તો ક્ષેત્રાણિ. પછી સસ્ય એટલે અનાજ, પણ સસ્ય સંપદભિઃ એટલે ધાન્ય રૂપી સંપત્તિ વડે અથવા અનાજ રૂપી સંપત્તિ વડે. સસ્ય સંપદભિઃ એટલે અનાજ રૂપી સંપત્તિ વડે અથવા તો ધાન્ય રૂપી સંપત્તિ વડે. કર્ષકાણામ એટલે ખેડૂતોને. કર્ષકાણામ એટલે ખેડૂતોને. મુદમ એટલે આનંદ. દદુઃ એટલે આપવા લાગ્યા. મુદમ એટલે આનંદ, દદુઃ એટલે આપવા લાગ્યા. આ શબ્દોના અર્થ છે એ પ્રથમ લીટીના હતા. હવે સેકન્ડ લીટીના આપણે શબ્દના અર્થનો અભ્યાસ કરીએ. ધન્યીનામ. ધન્યીનામ એટલે ધનીઓને અથવા ધનવાનોને અથવા શ્રીમંતોને. ઉપતાપમ એટલે સંતાપ. ઉપતાપમ એટલે સંતાપ. ચ એટલે અને. દેવાધીનમ ભાગ્યને આધીન. દેવાધીનમ એટલે ભાગ્યને આધીન. અજાનતામ. અજાનતામ એટલે ન જાણનારાઓને. દેવાધીનમ એટલે ભાગ્યને આધીન, નસીબને આધીન. અજાનતામ એટલે જાણતા નથી એવા અથવા ન જાણનારાઓને. આપણે શબ્દના અર્થનો અભ્યાસ કર્યો. તો એ પ્રમાણે હવે આપણે સળંગ ભાષાંતર જોશું શ્લોકનું. જોઈએ શ્લોકનો ભાવાર્થ. ખેતરો ધાન્ય રૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, પરંતુ સર્વે ભાગ્યને આધીન છે
આ વાતને ન જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધનવાનો સંતાપ આપવા લાગ્યા. હવે આ શ્લોકનો ભાવાર્થ એટલે કે અર્થ શું કહેવા માંગે છે, ભાષાંતર શું કહેવા માંગે છે? ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા. શું કામે? તો કે આપણે સૌ જાણીએ જ છીએ કે વર્ષા ઋતુની શરૂઆત થાય, પ્રથમ વરસાદ જો સારો એવો થઈ જાય તો બધા ખેડૂતો છે એ બિયારણ વાવે છે, એટલે કે વાવણી કરે છે. દેશી શબ્દમાં આપણે શું કહીએ? વાવણી કરી. વાવણી કરે છે. એનાથી જે ધાન્ય છે ઉત્પન્ન થાય અને ખેતરો જે લીલાછમ ધાન્યથી લહેરાતા હોય એ ધાન્યરૂપી સંપત્તિને જોઈ અને ખેડૂતો કેવા થઈ જાય? તો કે આનંદ પામે છે, આનંદમાં આવી જાય કે પોતાના ખેતરમાં વરસાદ થાય એટલે બિયારણ વાવે, ફરી પાછો વરસાદ થાય એટલે એ ધાન્ય છે અંકુરિત થઈ ફૂટે અને વિકાસ પામે. આવા ખેતરોને જોઈ અને ખેડૂતો છે ખૂબ જ આનંદ પામે છે. પરંતુ સર્વે ભાગ્યને આધીન છે. શું કીધું? કે પણ બધું આપણા હાથની વાત નથી. એ બધું કેને આધીન છે? ભાગ્યને, નસીબને આધીન છે. આ વાતને જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધનવાનો સંતાપ આપવા લાગ્યા કે બધું છે ભાગ્યને આધીન છે, કાંઈ બધું આપણું જ નથી. નસીબથી બધું થાય છે, ભાગ્યથી બધું થાય છે. આ વાતને અમુક લોકો જાણતા નથી, સમજતા નથી. જાણતા નથી એટલે સમજતા નથી કે આ બધું આપણું નથી, આ બધું ભાગ્યને આધારે થાય છે. તો એ લોકો શું કરે છે કે એ અનાજ જે ઉગે છે એનો સંગ્રહ કરે છે. એ ધનવાનો એ સંગ્રહ કરે છે અને ગરીબ લોકોને સંતાપ આપવા લાગે છે. એટલે કે અનાજ મોંઘું થાય છે, ગરીબ લોકો એને ખરીદી શકતા નથી. આ રીતે ધનવાનો છે ગરીબોને સંતાપ આપવા લાગ્યા. ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, પરંતુ સર્વે ભાગ્યને આધીન છે. આ વાતને ન જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધનવાનો સંતાપ આપવા લાગ્યા. એટલે શું કહેવા માંગે છે આમાં? અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોને ખેડૂતોના ભાગ્યની ઈર્ષા થાય છે. આ પંક્તિ કેવા શું માંગે છે કે જે ધનવાન છે, શ્રીમંત લોકો છે, એના ખેડૂતોના જે ખેતરો અનાજથી જે ઝૂમતા હોય અને એને એમાંથી જે કમાણી થાય છે એ જોઈને જે ખૂબ જ શ્રીમંત લોકો છે એને ઈર્ષા થાય છે. કોની? આ ખેડૂતોની. એમાં છે આ શ્લોકનો ભાવાર્થ રહેલો છે. તો ફરી એકવાર એનો ભાષાંતર જોઈ ચાલે. ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ખેડૂતોને આનંદ આપવા લાગ્યા, પરંતુ સર્વે ભાગ્યને આધીન છે. આ વાતને ન જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધનવાનો સંતાપ આપવા લાગ્યા, એટલે કે એની ઈર્ષા થઈ. એટલા માટે ખેડૂતોને સંતાપ આપવા લાગ્યા. હવે નેક્સ્ટ શ્લોકનો અભ્યાસ કરશું. શ્લોક જલસ્થલોકશઃ સર્વૈઃ. જલસ્થલોકશો સર્વૈઃ. પાંચમો શ્લોક છે. જલસ્થલોકશઃ સર્વે નવવારી નિષેવયા અબ્રીભદ રુચિરમ રૂપમ યથા હરિ નિષેવયા. પદછેદ પ્રમાણે જોઈએ, પઠન કરીએ. જલસ્થલોકશઃ સર્વે નવવારી નિષેવયા અબ્રીભદ રુચિરમ રૂપમ યથા હરિ નિષેવયા. જલસ્થલોકશ. આ પ્રમાણે આપણે સૌપ્રથમ શબ્દાર્થનો અભ્યાસ કરશું, ત્યાર પછી સળંગ ભાષાંતરનો અભ્યાસ કરશું. જોઈએ આપણે શબ્દના અર્થ પણ પદછેદ પ્રમાણે. જલસ્થલોકશઃ. જલસ્થલોકશઃ એટલે જળ અને સ્થળ પર રહેનારા. જલસ્થલોકશઃ એટલે જળ અને સ્થળ પર રહેનારા. સર્વે એટલે બધા. જળ સ્થળ એટલે જળ ઉપર રહેનારા પ્રાણીઓ, સ્થળ એટલે સ્થળ પર રહેનારા પ્રાણીઓને મનુષ્યો. સર્વે એટલે બધા, એટલે આ બધા. નવવારી નિષેવયા. નવવારી નિષેવયા એટલે નવા જળનું સેવન કરવાથી. શું કીધું? વર્ષા ઋતુમાં જે નવું પાણી આવે છે ને એ પાણીનું સેવન કરવાથી અભિભ્રદ એટલે ધારણ કર્યું. વિભ્રદ એટલે ધારણ કર્યું. રૂપમ એટલે રૂપ. હરિની સેવયા એટલે ભગવાનની સેવાથી. હરિની સેવયા એટલે ભગવાનની સેવાથી. રુચિરમ એટલે રમણીય. યથા એટલે જેમ.
હવે આપણે શબ્દના અર્થ જોઈએ એ પ્રમાણે સળંગ ભાષાંતર જોશું. સળંગ ભાષાંતર જોઈએ. ભાવાર્થ: ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે છે, તેમ બધા જળ અને સ્થળમાં રહેનારાઓએ નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે છે, તેમ બધા જળ અને સ્થળમાં રહેનારાઓએ નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. હવે આમાં ઉપમા અલંકાર રહેલો છે કે ભક્ત જેમ ભગવાનની સેવા કરી અને રમણીય રૂપ ધારણ કરે છે, એટલે કે જેમ એની કૃપા પ્રાપ્ત કરે છે, ભક્ત જેમ ભગવાનની સેવા કરે છે અને એની કૃપા પ્રાપ્ત કરે છે, તેમ બધા જળ અને સ્થળમાં રહેનારાઓ, એટલે કે જળચર પ્રાણીઓ અને સ્થળ પર એટલે કે પૃથ્વી પર રહેનારાઓ પ્રાણીઓ અને મનુષ્યો નવા જળનું સેવન કરવાથી, એટલે કે વરસાદનું જે નવું પાણી આવે છે ને એનો ઉપયોગ કરવાથી, એનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. આમાં ઉપમા અલંકાર રહેલો છે. એમાં ઉદાહરણ કેનું આપ્યું છે? ભક્તનું, કે કોઈ ભક્ત હોય ભગવાનની સેવા કરે અને એને ભગવાનની સેવાથી એની કૃપા પ્રાપ્ત થાય અને પોતે સુખી થાય ને રમણીય રૂપ ધારણ કરે. તેવી જ રીતે વર્ષાઋતુની શરૂઆતમાં પહેલો વરસાદ થાય ત્યારે જળની અંદર રહેવાવાળા પ્રાણીઓ અને ધરતી પર રહેવાવાળા પ્રાણીઓ અને મનુષ્ય નવા જળનું સેવન કરવાથી, એટલે કે વર્ષાઋતુના પાણીનો ઉપયોગ કરવાથી નવું રૂપ ધારણ કરે છે. હજુ એકવાર સળંગ ભાષાંતર જોઈ લઈએ. ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે છે, તેમ બધા જળ અને સ્થળમાં રહેનારાઓએ નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું. હવે આપણે નેક્સ્ટ શ્લોક એટલે કે છઠ્ઠા શ્લોકનો અભ્યાસ કરવાનો છે. જોઈએ છઠ્ઠો શ્લોક નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે. શ્લોક નંબર 6. શ્લોક અને એનો પદછેદ. માર્ગા બભુઃ સંદિગ્ધા તૃણૈઃ છન્ના હિ અસંસ્કૃતાઃ ન અભ્યસ્યમાનાઃ શ્રુતયઃ દ્વિજૈઃ કાલહતા ઇવ. હવે પદછેદ જોઈએ. સંધિ વિચ્છેદ કરેલો શ્લોકનો પઠન કરીએ. માર્ગાઃ બભુઃ સંદિગ્ધા તૃણૈઃ છન્ના હિ અસંસ્કૃતાઃ ન અભ્યસ્યમાનાઃ શ્રુતયઃ દ્વિજૈઃ કાલહતા ઇવ. હવે આના શબ્દોના અર્થ આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે. શબ્દાર્થ. શબ્દોના અર્થ. માર્ગાઃ એટલે માર્ગો અથવા રસ્તાઓ. પ્રથમ લીટીના આપણે પહેલા શબ્દોના અર્થ જોઈ લઈએ. માર્ગાઃ એટલે માર્ગો, રસ્તાઓ. ત્યાર પછી તો કે બભુઃ એટલે થયા, બન્યા. બભુઃ એટલે થયા અથવા બન્યા. સંદિગ્ધાઃ એટલે અસ્પષ્ટ અથવા ધૂંધળા, એટલે દેખાતા ના હોય એને શું કહેવાય? અસ્પષ્ટ અથવા ધૂંધળા. પછી તૃણૈઃ એટલે ઘાસથી. તૃણૈઃ એટલે ઘાસથી. છન્નાઃ એટલે છવાયેલા અથવા ઢકાયેલા. હિ એટલે જ. ઇવ એટલે જેમ. આમાં ઉપમા અલંકાર છે એટલે વચ્ચે ઇવ શબ્દ આપેલો છે. હવે આપણે સેકન્ડ બીજી લીટીના શબ્દોના અર્થ જોઈએ. અસંસ્કૃતાઃ એટલે સમતલ ન કરાયેલા. અસંસ્કૃતાઃ એટલે સમતલ ન કરાયેલા, એટલે સરખા ન કરાયેલા, સ્વચ્છ ન કરાયેલા. ન એટલે ના અથવા નહીં. અભ્યસ્યમાનાઃ એટલે અભ્યાસ કરવામાં આવતા. અભ્યસ્યમાનાઃ એટલે અભ્યાસ કરવામાં આવતા. શ્રુતયઃ એટલે વેદો. શ્રુતયઃ એટલે વેદો. વિજયી એટલે બ્રાહ્મણોથી. કાલહતા એટલે સમય આવતા, નાશ થનારા. કાલ એટલે સમય આવતા, હતા એટલે નાશ થનારા. આ રીતે કાલ હતા એટલે સમય આવતા, નાશ થનારા. હવે આપણે શબ્દના અર્થ પ્રમાણે સળંગ ભાષાંતરનો અભ્યાસ કરશું. ભાવાર્થ. સળંગ ભાષાંતર. બ્રાહ્મણોથી અભ્યાસ નહીં કરવામાં આવતા. બ્રાહ્મણોથી નહીં અભ્યાસ કરવામાં આવતા, સમય આવતા નાશ થનારા. વેદોની જેમ સરખા ન કરવામાં આવેલા
માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. બ્રાહ્મણોથી અભ્યાસ નહીં કરવામાં આવતા. અહીંયા કલયુગની વાત કરેલી છે કે કલયુગની અંદર બ્રાહ્મણોથી છે ને અભ્યાસ તો કરવામાં આવે છે, પણ જે આપણા વૈદિક સાહિત્ય છે, 4 વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્ય ગ્રંથો, એનો અભ્યાસ અત્યારના બ્રાહ્મણો કરતા નથી. એના દ્વારા આ અભ્યાસ અત્યારે પહેલાંના સમયમાં જે ઋષિમુનિઓ અને બ્રાહ્મણો વેદોનો અને ઉપનિષદોનો અભ્યાસ કરતા હતા, એના જાણકારો હતા, એના જ્ઞાની હતા, એ અત્યારના બ્રાહ્મણો છે વેદોનો અભ્યાસ કરતા નથી. એટલે બ્રાહ્મણોથી અભ્યાસ નહીં કરવામાં આવતા. એટલે બ્રાહ્મણો અત્યારે વૈદિક સાહિત્યનો અભ્યાસ કરતા નથી. સમય આવતા નાશ થનારા, એટલે એના કારણે શું થયું? બ્રાહ્મણો છે વેદોનો અભ્યાસ કરતા જ નથી અત્યારે. એટલે બ્રાહ્મણોમાં વેદોનું જ્ઞાન નથી. એના કારણે સમય આવતા નાશ થનારા વેદોની જેમ, એટલે સમય જેમ જેમ આગળ જાય વેદોનો નાશ થતો જાય છે. નાશ એટલે વેદોનું જ્ઞાન કોઈમાં જોવા મળતું નથી. શું કામે? તો કે પહેલાંના સમયમાં ઋષિ મુનિઓ બ્રાહ્મણો છે વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરતા અને પોતાના શિષ્યોને વેદોનું જ્ઞાન આપતા. જ્યારે અત્યારે એ લુપ્ત થતું જાય છે કે અત્યારના બ્રાહ્મણો છે વેદોનું જ્ઞાન જાણતા નથી કે અભ્યાસ કરતા નથી. એના કારણે જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ વેદોના જ્ઞાનનો નાશ થતો જાય છે. વેદોનું જ્ઞાન કોઈ આગળ હોતું નથી. હવે એની સરખામણી કેની સાથે કરી છે? સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. હવે સરખા, હવે જેમ બ્રાહ્મણોથી વેદોનો અભ્યાસ કરવામાં આવતો નથી એમ આ વેદો રસ્તાઓ ઉપર વર્ષા ઋતુના કારણે ઘાસ ફૂટી નીકળ્યું છે, ઘાસ ઉગ્યું છે, એટલે રસ્તાઓ છે એ સરખા દેખાતા નથી, અસ્પષ્ટ અને ધૂંધળા છે. શું કામે દેખાતા નથી? તો એના ઉપર વર્ષા ઋતુના કારણે ઘાસ ઉગ્યું છે અને ઢકાઈ ગયા છે રસ્તા, એટલે રસ્તા સ્પષ્ટ દેખાતા નથી, એ ઘાસથી છવાયેલા છે. એવી જ રીતે બ્રાહ્મણો છે વેદોનો અભ્યાસ કરતા નથી અને વેદો છે એ અત્યારે કળિયુગમાં વેદોનું જ્ઞાન ક્યાંય જોવા મળતું નથી. એની સરખામણી છે એ રસ્તાઓ સાથે કરેલી છે કે રસ્તાઓ પર વર્ષા ઋતુના કારણે ખૂબ જ ઘાસ ઉગેલું છે અને રસ્તાઓ દેખાતા નથી. કેવા બની ગયા છે રસ્તાઓ? કે અસ્પષ્ટ અને ધૂંધળા, ન દેખાય એવા. સળંગ ભાષાંતર હજી એકવાર જોઈ લઈએ. બ્રાહ્મણોથી અભ્યાસ નહીં કરવામાં આવતા, સમય આવતા નાશ થનારા, વેદોની જેમ સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા, અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા. કારણ કે વરસાદ થવાથી ઘાસ ઉગી જ નીકળે છે અને રસ્તાઓ દેખાતા બંધ થઈ જાય, એની ઉપર ઘાસ છે એ ઢકાઈ જાય છે, એટલે રસ્તા છે એ દેખાતા નથી, અસ્પષ્ટ થઈ જાય છે અને ધૂંધળા બની જાય છે. ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે છેલ્લા 7મા શ્લોકનો અભ્યાસ કરશું. શ્લોક નંબર 7, છેલ્લો શ્લોક. મેઘાગમો ઉત્સવા હર્ષ્ટ્રાઃ પ્રત્યનંદન શિખંડિનીઃ ગૃહેષુ તપ્તા નિર્વિણા યથા ભગવજ્જનાગમે. પદછેદ પ્રમાણે પઠન કરીએ. મેઘાગમો ઉત્સવાઃ, મેઘા આગમનો ઉત્સવાઃ, હર્ષ્ટ્રાઃ પ્રત્યનંદન શિખંડિનીઃ ગૃહેષુ તપ્તા નિર્વિણા યથા ભગવજ્જનાગમે. હવે પદછેદ પ્રમાણે આપણે શબ્દોના અર્થનો અભ્યાસ કરીએ નેક્સ્ટ સ્લાઇડમાં. શબ્દના અર્થ જોઈએ. પહેલા પ્રથમ લીટીના શબ્દાર્થનો અભ્યાસ કરીએ, ત્યાર પછી સેકન્ડ લીટીના. મેઘાગમો ઉત્સવાઃ, વાદળના આગમનને ઉત્સવ માનનારા. મેઘ આગમન ઉત્સવાઃ, ખરેખર સંધિ વિચ્છેદ કરીએ તો એ શબ્દ છે મેઘ આગમન ઉત્સવાઃ, એટલે વાદળના આગમનને ઉત્સવ માનનારા, એટલે વાદળનું આગમન થાય અને એને ઉત્સવ માને છે તેવા. હર્ષ્ટ્રાઃ એટલે હર્ષ પામેલા, આનંદ પામેલા અથવા હર્ષ પામેલા. પ્રત્યનંદન, પ્રત્યનંદન એટલે પ્રસન્ન થાય, પ્રત્યનંદન એટલે પ્રસન્ન થાય. ત્યાર પછી શિખંડિનીઃ, શિખંડિનીઃ એટલે કોણ? મોર. જો મોરના સમાનાર્થી સંસ્કૃતમાં પૂછાય તો આપણે આ પદ્યની અંદર 2 આવ્યા. મયુરઃ એટલે મોર અને શિખંડિનઃ એટલે મોર. મયુરઃ એટલે મોર ને શિખંડિનઃ એટલે મોર અથવા મયુરો. ગૃહેષુ, ગૃહેષુ એટલે ઘરમાં. હવે આપણે બીજી લીટીના શબ્દોના અર્થ જોઈએ પદછેદ પ્રમાણે. ગૃહેષુ એટલે ઘરમાં,
તપતા એટલે સંતાપ પામેલા, સંતાપ પામેલા, તપતા એટલે સંતાપ પામેલા. નિર્વીણા, નિર્વીણા એટલે થાકેલા અથવા ઉદાસ રહેતા, નિર્વીણા એટલે થાકેલા અથવા ઉદાસ રહેતા. યથા એટલે જેમ, યથા એટલે જેમ. ભગવત જના ગમે, ભગવત જના ગમે, ભગવાનના ભક્તોનું આગમન થતા, ભગવત જના આગમને એટલે ભગવાનના ભક્તોનું આગમન થતા. હવે આ શબ્દોના અર્થ પ્રમાણે આપણે સળંગ ભાષાંતરનો અભ્યાસ કરશું. જોઈએ સળંગ ભાષાંતર. ભાવાર્થ પ્રમાણે જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા, જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે, તેમ વાદળના આગમનને ઉત્સવ માણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. હવે આ ભાવાર્થ શું કહેવા માંગે છે? શ્લોકનો અર્થ સમજીએ. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે. જેમ જે ગૃહસ્થીઓ હોય, જે ગૃહસ્થી મનુષ્ય હોય, તે જે ભગવાનને માનતા હોય, એ ભગવાનના ભક્તો એની ઘરે આવે ને તો તે પોતે ખૂબ જ આનંદ અનુભવે છે. કારણ કે પોતે પણ એ જ ભગવાનને માનતા હોય અને એ જ ભગવાનના ભક્તિ કરનારા ભક્તો જો એની ઘરે આવે ને તો એ ખૂબ આનંદ અનુભવે છે. આપણે જોઈએ જ છીએ ગામડામાં ઘણી જગ્યાએ કે સંતોનું આગમન થાય તો એના ઘરે પગલાં પડે તો એ મનુષ્યો છે કેટલા આનંદ અનુભવે છે. સંતોના આગમનથી મનુષ્યો પોતાના ઘરમાં પગલાં થાય સંતોના એટલે કેટલો આનંદ અનુભવે છે. તેની સરખામણી કોની સાથે કરી છે? તો કે તેમ વાદળના આગમનને ઉત્સવ માણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠ્યા. તેમ વાદળના આગમનથી જેમ ભગવાનના ભક્તનું આગમન જો આપણી ઘરે થાય અથવા કોઈ સંતનું આગમન આપણી ઘરે થાય અને આપણે આનંદ અનુભવીએ, તેવી જ રીતે વાદળોનું આગમન જો આકાશની અંદર વાદળો બંધાવા લાગે અને વાદળોનું આગમન થાય તો તેને ઉત્સવ માણનારા હર્ષ પામેલા મયુરો એટલે મોર નાચી ઉઠે છે. એટલે મોર છે એટલો રાજી થાય છે, ખુશી થાય છે. સળંગ ભાષાંતર જોઈએ. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે, તેમ વાદળના આગમનને ઉત્સવ માણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠે છે. અહીંયા સરખામણીનો ભાવ છે એટલે અહીંયા પણ ઉપમા અલંકાર છે કે ભગવાનના ભક્તોની સરખામણી કોની સાથે કરેલી છે? તો કે ભગવાનના ભક્તોની સરખામણી વાદળના આગમન સાથે કરેલી છે. અને જે ગૃહસ્થી લોકો આનંદ અનુભવે છે એ ગૃહસ્થી લોકોની સરખામણી કોની સાથે કરેલી છે? તો કે મોર સાથે કરેલી છે. કે જેમ ભગવાનના ભક્તોનું આગમન થાય એનાથી ગૃહસ્થીઓ એટલે કે મનુષ્યો રાજી થાય, તેવી જ રીતે આકાશમાં વાદળાઓ બંધાવા માંડે એના વાદળના આગમનથી મોર છે એ ખુશીથી નાચી ઉઠે છે. જેમ ભગવાનના ભક્તોનું આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે, તેમ વાદળના આગમનને ઉત્સવ માણનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠે છે. હવે આપણે પહેલા વિડીયો લેક્ચરની અંદર 3 શ્લોકનો અને પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો હતો. આજના વિડીયો લેક્ચરમાં આપણે 4 શ્લોકનો અભ્યાસ કર્યો, એટલે ટોટલ વર્ષાવર્ણનમના આપણે 7 શ્લોકનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. એ વર્ષાવર્ણનમ પદ્ય આપણે પૂરું થાય છે તો આપણે જે અભ્યાસ કર્યો એ પ્રમાણે આપણે એનું સ્વાધ્યાય સોલ્વ કરશું. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. સ્વાધ્યાયમાં પહેલા MCQ આપેલા છે તો તેનો અભ્યાસ કરીએ. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત, એટલે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો પહેલો MCQ છે કીદૃશી પ્રાવૃટ પ્રાવર્તત. પ્રાવૃટ એટલે વર્ષા ઋતુ, આપણે એ શબ્દનો અર્થ ભણી ગયા. કીદૃશી પ્રાવૃટ પ્રાવર્તત, કેવી રીતે વર્ષા ઋતુ પ્રવર્તે છે? તો એમાં MCQના જવાબમાં શું આવશે? તો કે સર્વસત્વ સુખપ્રદા. શું આવશે? સર્વસત્વ સુખપ્રદા એટલે ગ. બધા જ પ્રાણીઓને સુખ આપનારી. કેવા પ્રકારની વર્ષા ઋતુ પ્રવર્તે છે? તો કે બધા જ પ્રાણીઓને સુખ આપનારી એટલે ગ આવશે, સર્વસત્વ સુખપ્રદા. પછી બીજો MCQ છે ભાસ્કરઃ ભૂમ્યાઃ કીદૃશં વસુ પીબતી. ભાસ્કર એટલે સૂર્ય.
એટલે સૂર્ય ભૂમિનું પાણી કેવી રીતે પીવે છે? તો એના જવાબમાં શું આવશે? તો કે કેવું દ્રવ્ય પીવે છે? વસુ એટલે દ્રવ્ય. સૂર્ય પૃથ્વીનું કેવી રીતે દ્રવ્ય પીવે છે? તો એમાં આવશે જલમયમ. બીજો વિકલ્પ છે એ જલમયમ. એટલે પાણી રૂપી દ્રવ્ય છે એ સૂર્ય પીવે છે. પૃથ્વી ઉપર જે પાણી રૂપી દ્રવ્ય રહેલું છે એ સૂર્ય પીવે છે 8 માસ સુધી, અને પછી વર્ષા ઋતુના 4 માસમાં એ જ પોતાના કિરણોથી વરસાવે છે. ત્યાર પછીનો MCQ જોઈએ. ત્રીજો MCQ, કલો યુગે પાપેન કે ભાંતિ. કલયુગમાં પાપી કેવી રીતે કલયુગમાં પાપી કેમ શોભે છે? કેવી રીતે પાપી શોભે છે? કોના વડે પાપી શોભે છે? તો કે એના જવાબમાં આવશે પાખંડાહા. પાખંડી લોકો. કલયુગમાં પાપ કેવી રીતે શોભે છે? તો કે પાખંડી લોકો વડે શોભે છે. ત્રીજા MCQમાં ખ આવશે, સસ્ય સંપદ વિહિ ક્ષેત્રાણી કેશામ મુદમ દદુહુ. એટલે ધાન્ય રૂપી સંપત્તિ ખેતરોમાં ધાન્ય રૂપી સંપત્તિ વાળા ખેતરો કોને આનંદ આપે છે? એટલે ધાન્યથી ભરેલા ખેતરો છે કોને આનંદ આપે? તો આપણે ખબર છે કે ધાન્યથી ભરેલા ખેતરો ખેડૂતોને આનંદ આપે. તો ખેડૂતોનું સંસ્કૃતમાં શું આપ્યું છે? કર્ષકાણામ. છેલ્લો વિકલ્પ ચોથો કર્ષકાણામ એટલે ખેડૂતોને. પાંચમો વિકલ્પ જોઈએ આગળ. વર્ષાકાલે માર્ગાહ કીદૃશાહ ભવંતિ. વર્ષા ઋતુના સમયમાં માર્ગો કેવા દેખાય છે? તો આપણે છેલ્લા શ્લોકમાં જ અભ્યાસ કર્યો કે વર્ષા ઋતુમાં માર્ગો છે અસ્પષ્ટ અને ધૂંધળા દેખાય છે. તો એના માટે સંસ્કૃત શબ્દનો ઉપયોગ આપણે કયો કર્યો હતો? તો કે સંદિગ્ધતા. સંદિગ્ધાહા એટલે કેવા? ધૂંધળા અને અસ્પષ્ટ. એટલે પાંચમા MCQમાં જવાબ આવશે ગ. જો કોઈ ભૂલથી પેલું સુસ્પષ્ટ આહા ના નાખી નાખતા, સુસ્પષ્ટ આહા ન આવે, અસ્પષ્ટ આહા આવે. એમાં સ આપેલો છે એટલે પહેલો જવાબ નહીં આવે, ત્રીજો આવશે સંદિગ્ધાહા એટલે અસ્પષ્ટ અને ધૂંધળા. છઠ્ઠો MCQ, મેઘાગમેન કે હષ્ટાહા ભવંતિ. મેઘના આગમનથી એટલે કે વાદળોના આગમનથી કોણ હર્ષ પામે છે? કોણ નાચી ઉઠે છે? તો આપણે છેલ્લા શ્લોકમાં અભ્યાસ કર્યો કે મોર નાચી ઉઠે છે. તો મોર માટે સંસ્કૃતમાં બે શબ્દ વપરાયેલા છે, મયુરઃ અને શિખંડીનઃ. એટલે છઠ્ઠા MCQમાં જવાબ શું આવશે? ગ. શિખંડીનઃ. હવે આપણે સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ આપવાના છે એનો અભ્યાસ કરીએ, સ્વાધ્યાય સોલ્વ કરીએ. પહેલો સંસ્કૃત પ્રશ્ન, સૂર્ય કતિ માસાન ભૂમ્યાહ વસુ પીબતી. સૂર્ય કેટલા માસ સુધી પૃથ્વીનું દ્રવ્ય પીવે છે? તો એનો તમારે જવાબ સંસ્કૃતમાં જ આપવાનો છે. તો કતિ છે ને, કતિ, ત્યાં તમારે શું આવી જાય? અષ્ટો અથવા ખાલી અષ્ટ. અષ્ટ લખો તોય ચાલે, અથવા અષ્ટો એટલે 8 મહિના. સૂર્ય પૃથ્વી પરનું દ્રવ્ય અથવા ધરતી પરનું દ્રવ્ય 8 માસ સુધી પીવે છે. હવે એનો આખો સળંગ સંસ્કૃતમાં જવાબ કેમ લખવાનો? સૂર્ય અષ્ટો વા માસાન ભૂમ્યાહ વસુ પીબતી. પછી દેશ આવી જાય, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. બીજો પ્રશ્ન, નિશા મુખે સુકે ભાંતિ કે ન ભાંતિ. એટલે રાત્રિની શરૂઆતમાં કોણ શોભે છે અને કોણ શોભતા નથી? તો એના જવાબમાં આપણે શું આવશે? નિશા મુખે સુ ખદ્યોતાહા ભાંતિ ગ્રહાહા ન ભાંતિ. રાત્રિના આરંભમાં આજ્ઞાઓ શોભે છે, ગ્રહો શોભતા નથી. ગ્રહો શોભતા નથી એટલે દેખાતા બંધ થઈ જાય છે, વાદળો બંધાય એના કારણે. એટલે કે નિશા મુખે શું, એમાં કેની જગ્યાએ શું આવી જાય? ખદ્યોતાહા એટલે આજ્ઞાઓ. એટલે નિશા મુખે શું ખદ્યોતાહા ભાંતિ ગ્રહાહા ન ભાંતિ. ત્રીજો પ્રશ્ન, ક્ષેત્રાણી કથમ કર્ષકાણામ મુદમ દદુહુ. ખેતરો કેવી રીતે ખેડૂતોને આનંદ આપે છે? તો એનો જવાબ સંસ્કૃતમાં તો કે ક્ષેત્રાણી શસ્ય સંપદભિઃ કર્ષકાણામ મુદમ દદુહુ. એટલે કથમ શબ્દ છે ને ત્રીજા પ્રશ્નમાં, એની જગ્યાએ તમારે શસ્ય સંપદભિઃ લખવાનું. શસ્ય સંપદભિઃ એટલે ધાન્ય રૂપી સંપત્તિથી. એટલે કેવા ખેતરો ખેડૂતોને આનંદ આપે છે? તો કે ધાન્ય રૂપી સંપત્તિથી ભરેલા. એટલે ક્ષેત્રાણી શસ્યદ સંપદભિઃ કર્ષકાણામ મુદમ દદુહુ. ચોથો જવાબ,
પ્રશ્ન અનભ્યસ્યમાનાઃ શ્રુતયઃ કીદૃશય ભવન્તિ, એટલે કે અભ્યાસ ન કરેલા બ્રાહ્મણો કેવા હોય છે, કોની સાથે સરખામણી કરેલી છે? તો એના જવાબમાં હશે કે દ્વિજેહી અનભ્યાસમાનાઃ શ્રુતયઃ કાલહતા ભવન્તિ. દ્વિજેહી એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણનો સમાનાર્થી શબ્દ યાદ રાખજો, દ્વિજેહી. એટલે કોણ અભ્યાસ ન કરેલા વેદોની કોણ વેદોનો અભ્યાસ ન કરેલા કેવા છે? તો કે બ્રાહ્મણ. એટલે એમાં કીદૃશ્યની જગ્યાએ દ્વિજેહી લખી નાખો તોય ચાલે, શરૂઆતમાં દ્વિજેહી લખી નાખો તોય ચાલે. એટલે એનો સંસ્કૃત જવાબ આ રીતે લખવાનો, દ્વિજેહી અનભ્યસ્યમાનાઃ શ્રુતયઃ ભવન્તિ. પછી કીદૃશ નીકળી જાય, કારણ કે પ્રશ્નવાચક શબ્દ છે. હવે આપણે ગુજરાતી પ્રશ્ન નેક્સ્ટ સ્લાઇડ પ્રમાણે એનો ગુજરાતી પ્રશ્ન સોલ્વ કરશું. ગુજરાતી પ્રશ્ન પહેલો, વર્ષા ઋતુનો આરંભ થતા આકાશ કેવું બની જાય છે? તો કે વર્ષા ઋતુનો આરંભ થતા આકાશ મેઘાચ્છદિત એટલે કે વાદળાઓ વાળું બની જાય છે. મેઘાચ્છદિત એટલે કે વાદળો વાળું બની જાય છે, અને ચમકતા તેજ વર્તુળવાળી વીજળી છે એ ચમકે છે, અને વાદળાઓની ગર્જના થાય છે. ટૂંકમાં લખવું હોય તો વર્ષા ઋતુના આરંભ થતા આકાશમાં વાદળાઓ બંધાવા લાગે છે, અને ચમકતા તેજ વર્તુળવાળી વીજળી ચમકે છે, અને વાદળાઓ ગર્જના કરે છે. આગિયાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે? તો કે આગિયાઓના પ્રકાશને પાખંડી લોકોના પ્રભાવ સાથે સરખાવ્યો છે. આગિયાઓનો પ્રકાશ અલ્પકાલીન હોય છે, એટલે કે થોડા સમય માટે જ આગિયાઓનો પ્રકાશ હોય છે, પછી છે એ જતો રહે છે. એમ પાખંડી લોકો છે ને એનું પાપ થોડો ટાઈમ જ ટકે, પછી એનો પાપનો નાશ થાય છે. એ રીતે આગિયાઓના પ્રકાશને કોની સાથે સરખાવ્યો છે? તો આગિયાઓના પ્રકાશને પાખંડી લોકોના પાપ સાથે સરખાવેલો છે. ધાન્યથી ભરેલા ખેતરો જોઈને કોણ સંતાપ પામે છે? શા માટે? ધાન્યથી ભરેલા ખેતરોને જોઈને ધનવાન લોકો, શ્રીમંત લોકો સંતાપ પામે છે. એ નથી જાણતા કે આ બધું નસીબને આધીન હોય છે, ભાગ્યને આધીન હોય છે. એટલે ખેડૂતોને જે અનાજ પાકે છે અને એનો જે સંગ્રહ કરે છે, ખેડૂતોના ખેતરો જે લીલાછમ લહેરાય છે, એનાથી આ ધનવાન લોકોને ઈર્ષા થાય છે, એટલે તે સંતાપ પામે છે. ચોથો પ્રશ્નનો અભ્યાસ કરીએ, ચોથો અને પાંચમો. વર્ષા ઋતુમાં રસ્તાઓ કેવા બની જાય છે? તેમને વેશ સાથે કેમ સરખાવ્યા છે? તો કે વર્ષા ઋતુમાં રસ્તાઓ ધૂંધળા અને અસ્પષ્ટ બની જાય છે, કારણ કે ઘાસ થાય છે. વર્ષા ઋતુમાં ઘાસ ઉગે છે, એના કારણે રસ્તાઓ ઢંકાઈ જાય છે અને દેખાતા નથી. અને એની સરખામણી કોની સાથે કરેલી છે? તો કે અભ્યાસ સાથે, જે અભ્યાસને વેદોનું જ્ઞાન નથી કરતા અને વિસરાઈ જાય છે એની સાથે. તો હવે તમારે આનો જવાબ લખવો હોય તો કેમ લખવો? ચોથા પ્રશ્નનો તો કે વર્ષા ઋતુમાં રસ્તાઓ ધૂંધળા અને અસ્પષ્ટ બની જાય છે, ઘાસના કારણે ઢંકાયેલા હોય છે. તો ઘાસથી ઢંકાઈ ગયેલા રસ્તાઓને અભ્યાસ સાથે સરખામણી કરી છે, અભ્યાસ અને સ્વાધ્યાય સાથે સરખામણી કરી છે. અને અભ્યાસ ને સ્વાધ્યાયના અભાવના કારણે વેદોનું જ્ઞાન છે એ વિસરાઈ જાય છે. કળિયુગમાં વેદોનું જ્ઞાન જોવા મળતું નથી. પાંચમો પ્રશ્ન, મયુરોના હર્ષ પામવાની બાબતને કોની ઉપમા આપેલી છે? એટલે મોર આનંદ પામે છે એની સરખામણી કોની સાથે કરેલી છે? તો કે મયુરો આકાશમાં વાદળાના આગમનને ઉત્સવ માનીને અત્યંત હર્ષિત થાય છે, એટલે કે આનંદ પામે છે, અને કળા કરીને નાચવા લાગે છે. તેમની સરખામણી છે કે જે ભગવાનના ભક્તો છે એની સાથે કરેલી છે, કે જે ભગવાનના ભક્તો છે એ આપણા ઘરે આવે તો આપણે કેટલો આનંદ થાય. એવી રીતે વર્ષા ઋતુના આગમનથી મોર છે એ નાચી ઉઠે છે અને આનંદ કરે છે. હવે સમીક્ષાત્મક નોંધ જોઈએ. સમીક્ષાત્મક નોંધ એક જ છે, વર્ષાવર્ણનમ. પદ્યને આધારે વર્ષા ઋતુનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો આપણે સૌપ્રથમ તો એ લખી નાખવાનું, સમીક્ષાત્મક નોંધમાં, સંદર્ભમાં અને અર્થ વિસ્તારમાં. આ ત્રણ વસ્તુ પૂછાય ને ત્યારે એના રચયિતા અને કેમાંથી લેવામાં આવેલું છે ખાસ લખવું. એટલે પહેલાં એમ લખવાનું કે પ્રસ્તુત વર્ષાવર્ણનમ પદ્યના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે, અને જે ભાગવત મહાપુરાણ છે એમના 10મો સ્કંદ અને 20મા અધ્યાયમાંથી આ વર્ષાવર્ણનમ પદ્ય લેવામાં આવેલું છે. આટલું લખી નાખું, પછી એને સમજાવવાનું કે વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશમાં વાદળાઓ બંધાવા લાગે છે, વીજળીઓ ચમકે છે, વાદળાઓ ગરજે છે, ગડગડાટ કરે છે,
અને વાદળાઓ બંધાય છે, એનાથી મનુષ્ય આનંદ અનુભવે છે, મોર પણ આનંદ અનુભવીને નાચવા લાગે છે અને ધરતીની સુંદરતામાં વધારો થાય છે. અને ખેડૂતો પણ પોતાના ધાન્યરૂપી ખેતરોને જોઈને આનંદ અનુભવે છે અને ખેડૂતોને આનંદ અનુભવતા જોઈને ધનવાન લોકો સંતાપ પામે છે. આ રીતે સાથે શ્લોકમાં જે આવ્યું ને એ સાર લખી નાખવાનું, પણ શરૂઆતમાં કહેવાનું કે આના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે અને ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાંથી લેવામાં આવેલું છે. હવે આપણે સંદર્ભ જોઈએ. તો સંદર્ભનો અભ્યાસ કરીએ તો પહેલા પ્રથમ સંદર્ભમાં કોઈ પણ વાક્ય આપેલું હોય પહેલા એનું ભાષાંતર લખી નાખવાનું, પછી એના રચયિતાનું નામ લખવાનું. સવ ગોભી તુમ મોરબે ભાસ્કર કાલ આગતે, તો પહેલા એનું ગુજરાતી લખી નાખવાનું કે સમય આવ્યો ત્યારે સૂર્ય પોતાના કિરણો વડે જળરૂપી દ્રવ્ય છોડવા લાગે છે. ત્યાર પછી કહેવાનું કે આ વર્ષાવર્ણનમ પદ્યમાંથી લેવામાં આવેલું છે. એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે અને ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાંથી લીધેલું છે. પછી એને સમજાવવાનું કે વર્ષાવર્ણમ નામના કઈ રીતે વર્ષા ઋતુનું આગમન થતાં જ આકાશમાં વાદળાઓ કડાકા ભડાકા એટલે કે ગાજે છે, વીજળીઓ ચમકે છે. 8 માસ સુધી સૂર્ય છે, 8 મહિના સુધી એટલે 4 મહિના ઉનાળાના અને 4 મહિના શિયાળાના 8 માસ સુધી છે એ ધરતી પરનું દ્રવ્ય છે સૂર્ય પીવે છે. અને જ્યારે વર્ષા ઋતુનો સમય આવે ત્યારે એ 8 મહિના સુધી જે એને દ્રવ્ય પીધું હોય, જે પાણી પીધું હોય સૂર્યએ, એ પોતાના કિરણો દ્વારા પૃથ્વી પર મધુર બનાવીને ફરીથી એને વરસાવે છે. આ રીતે એ સમજાવવાનો પહેલો સંદર્ભ. બીજો છે યથા પાપેન પાખંડા નહીં વેદાહા કલો યુગે, તો એનું પહેલા ભાષાંતર લખી નાખવાનું કે જેમ પાપથી પાખંડીઓ શોભે છે તેમ કલયુગમાં વેદો શોભતા નથી. પછી કહેવાનું કે મહર્ષિ વેદવ્યાસે રચેલા ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાંથી લેવામાં આવેલ છે. પછી એને સમજાવવાનું કે આ કલયુગની અંદર છે પાખંડી લોકો છે એ વધારે શોભે છે, એનું પાપ છે એ વધારે શોભે છે. જ્યારે વેદો છે એ દેખાતા નથી, તો સમજાવવાનું કે રાત્રિના અંધકારમાં જેમ ગ્રહો છે એ વાદળા બંધાય એટલે ગ્રહો દેખાતા બંધ થઈ જાય, પરંતુ આજ્ઞાઓ ચમકે છે. એવી જ રીતે કલયુગમાં પાખંડી પાપી લોકો છે એનું વધારે મહત્વ હોય છે. વેદો ક્યાંય દેખાતા નથી એટલે વેદનું જ્ઞાન ધરાવનારા મનુષ્યો ક્યાંય કલયુગમાં જોવા મળતા નથી. એ રીતે સમજાવવાનું. ત્રીજો સંદર્ભ ગ્રહેષુ તપ્તા નિર્વિણા યથા ભગવજ્જન આગમે, ગૃહેષુ તપ્તા નિર્વિણ યથા ભગવજ્જને આગમાં, એનું પેલા ભાષાંતર લખી નાખવાનું કે જેમ ભગવાનના ભક્તજનોના આગમનથી ભગવાનના ભક્તોના આગમનથી જેમ ગૃહસ્થી મનુષ્યો છે એ આનંદ અનુભવે છે તેમ છે મોર નાચી ઉઠે છે. તો એમાં લખવાનું કે આના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. પછી તો કે ભાગવતના 10મા સ્કંદના 20મા અધ્યાયમાંથી આ પદ્ય લેવામાં આવેલું છે અને આમાં વર્ષા ઋતુનું વર્ણન આપેલું છે. પછી આ વાક્યને સમજાવવાનું કે કોઈ ભગવાનના ખૂબ ભક્ત હોય અથવા સંત હોય એનું આગમન જો કોઈ આપણા ઘરે કે મનુષ્યના ઘરે થાય અને આપણને કેટલો આનંદ થાય, એટલો જ આનંદ વર્ષા ઋતુના આગમનથી મોરને થાય છે અને મોર નાચી ઉઠે છે. પછી તમારે થોડુંક વિસ્તારથી લખવાનું. ચોથો અને છેલ્લો સંદર્ભ માર્ગા બુભુહુ સંદિગ્ધા તૃણે છન્ના યસંસ્કૃતા, એટલે માર્ગો છે એ ઘાસથી છવાયેલા અસ્પષ્ટ ને અધૂંધળા બન્યા છે. એવી જ રીતે આ કલયુગમાં અભ્યાસી લોકો જોવા મળતા નથી અથવા વેદનું જ્ઞાન જાણનારા લોકો જોવા મળતા નથી. એને પછી રીતે સમજાવવાનું કે મહર્ષિ વેદવ્યાસની રચના છે અને ભાગવત પુરાણના 10મા સ્કંદના 20મા અધ્યાયમાંથી લેવામાં આવેલ છે. અને આ વાક્યમાં છેલ્લા શ્લોકમાં જ આનો અર્થ આપેલો છે, અને છઠ્ઠા શ્લોકમાં કે બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા, એટલે કે બ્રાહ્મણો છે એ અત્યારે વેદોનું જ્ઞાન ધરાવતા નથી, વેદોનો અભ્યાસ કરતા નથી. એના કારણે વેદો છે લુપ્ત થતા જાય છે, વેદનું જ્ઞાન કોઈમાં જોવા મળતું નથી. એની સરખામણી કોની સાથે કરી છે? તો કે જેમ અત્યારે વર્ષા ઋતુના સમયમાં રસ્તાઓ પર ઘાસ ઉગે છે, એ ઘાસથી રસ્તાઓ ઢંકાઈ જાય છે, દેખાતા નથી. એવી જ રીતે કળિયુગમાં બ્રાહ્મણો છે વેદનું જ્ઞાન જાણતા નથી, એટલે ધીમે ધીમે વેદનું જ્ઞાન છે કળિયુગમાં જોવા મળતું નથી, છુપાઈ ગયું છે, લુપ્ત થઈ ગયું છે.
આ રીતે આપણે સ્વાધ્યાય સોલ્વ કર્યું. તો તમે સ્વાધ્યાય નોટબુકમાં નોંધ કરશો, લખશો, એનું પુનરાવર્તન કરશો, મૌલિક યાદ રાખવાના પ્રયાસ કરજો. અસ્તુ.